જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. જો મિત્રો આપણે જે આ રાતે વાવેતરનો વિડીયો હતો ને એ પણ દિવસનો પણ ઉતાર્યો છે. રાતે વાવતા રાખી દીધો હતો એટલે આપણે દિવસનો પણ ઉતારી છે. જો આમ આપણે જીપીએસ ટૂંકું પડે ને એવા સીધા સાહ થાય છે એનાથી. ટ્રેક્ટર આપણે ન્યૂ હોલેન્ડ 5510 છે અને વાવણીઓ આપણો જુગાડ કરેલો છે. એટલે આ આપણે કાળા તલનું વાવેતર છે અને આ જે સાઈડમાં જગ્યા રાખીને આપણે એમાં હરગવો વાવવાનો છે. 2 ક્યારા તલના વાવવાના છે અને 1 ક્યારો એક આપણે વચમાં હરગવાની કરવાની છે. એટલે એના હાટું દોરિયા કર્યા અને આપણે આગળ બધા દોરિયા કર્યું ને દોરિયાનો પણ હું વિડીયો આમાં મોકલીશ. તો જો તમે જોઈ શકો છો આપણે દોરિયા કરી છે. જો આવી રીતના આપણે વચારે આ 2 જે જગ્યા રાખી હતી ને વેચા રાખી અને આવી રીતે આપણે પાવડો હાંકી નાખવાનો છે એટલે દોરિયો કમ્પ્લીટ થઈ જાય. અને એ દોરિયામાં આપણે પાણી આવવા દેવાનું છે. 2 બાજુના ક્યારા પાતા જવાના છે એટલે હરગવો પી જાય અને તલ પણ પી જાય. એટલે એક ભેગા 2 કામ ભેગા ચાલુ થાય અને આપણે આપણા બીજા મહિનાની 26-27 તારીખ છે એટલે આપણે આને વેલાહાર વાવવાનો છે. એટલે હરગવામાં આપણે પાછા પડ્યા હતા પણ આવતી વર્ષે આપણે ફૂલ માસ્ટરી અને ફૂલ તકેદારી રાખી અને આપણે કરવાનું છે. જો તમે જોઈ શકો છો આવી રીતના આપણે 2 ક્યારા અને એક દોરિયો, 2 ક્યારા અને 1 દોરિયો એવી રીતનું આપણે જગ્યા મૂકી છે. આપણા દોરિયાની આપણે 12 ફૂટનો ગાળો થાય આપણે અને 600 ફીટે આપણે હરગવો સોંપવાનો છે 12 બાય 6 ને ગાળે. એટલે આપણે આમાં છે ને લગભગ આખા હરગવો જ વાવવો છે. તળ વાવતા જવાના છે અટાણ ઉનાળુમાં અને ભેગો હરગવો થતો જાય. બાકી સાહ આપણા કેવા સીધા થયા ને જરાક જોજો. આમાં જીપીઆરએસ પણ આપણે આગળ ટૂંકું પડે આપણા ટ્રેક્ટર આગળ એવો સીધો થઈ ગયો છે. અને આજ જો આપણે બાસા લઈને છાંટવાની છે. વાવેતર કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણાને બાસા લઈને છાંટવાની છે. જો ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે અને આ આપણે પંપ છે 3 પિસ્ટનનો અને આમાં પિસ્ટન રહ્યા ને સિરામિકના છે, એસએસના નથી. આપણે જે માર્બલ લાદી આવે ને એના છે. અને જો અહીંયા આપણે ક્લચ સિસ્ટમ છે કે નળી વીટવી હોય ને તો એનાથી આપણે વીટાઈ જાય. અને જો આ દાંડીઓ છે ને આ વાલ છે અહીંથી આપણે નળીમાં નોઝલ ચાલુ કરવાનો એ વાલ છે અને આ દાંડીઓ છે એનાથી ખેંચવાની નળી આપણે. અને જો આપણે 2 જણા આવી રીતના બાસા લઈને છાંટીએ કે બધેમાં એક જ હરખી બાસા લઈને જાય એમાં. અને મીડિયમ પ્રેશરમાં છે. હાઈ પ્રેશર ઉપર નથી છાંટતા, આપણે મીડિયમમાં પ્રેશર રાખ્યો છે. એટલે જો આમ આખામાં આપણે કમ્પ્લીટ વ્યવસ્થિત એકદમ દવા બાસા લઈને બધે હરખી જ પૂગે ને એવી રીતે ક્યાંય ખાલું રહે નહીં. પેલું આપણે મજૂરો પાણી વાળતા હોય ને તો ડબ્બો કંઈક ખાલી થઈ જાય ને કંઈક પાણી પૂગે ને કંઈક ના પૂગે ને એટલે એ આપણે મજા નથી આવતી. એટલે આપણે આવી રીતના જુગાડ કર્યો છે. અને નાનું ટીન એકબીજાનું રોતું હતું પાસે વિડીયો લઈ ગયા હતી પછાનો થઈ ગયો. એટલે આવી રીતનું પણ કામ ખેતીમાં કરવું પડે છે. છોકરાઓને પણ આપણે હેઠે બેહાડી દેવા પડે, મહેનત ફૂલ કરવી પડે. આ છોકરા છે આ કેવું કર્યું છે એટલે આવી રીતે કામ કરવા પડે. આપણે બાઈ ઉપર ટાઈમ લાગી જાય અને જો આવી રીતના નળી ખેંચાતી જાય ધીરે ધીરે વહી જાય અને આવી બાસા લઈને છાંટવાનું કામ હાલે છે. તો મિત્રો આપણો વિડીયો કેવા લાગે જરાક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. જય જવાન, જય કિસાન.